હર્નિયા એટલે સારણગાંઠમાં ઓપરેશન સિવાય કોઈ રસ્તો નથી, તેમ સ્નાયુ જે હોય તેમાં ટાંકા લઈ અને એની પર જાળી મૂકવાની આવે છે. ઓપરેશનના 2 થી 3 પ્રકાર છે. એક સાદું નોર્મલ ટાંકાવાળું ઓપરેશન, બીજું છે લેપ્રોસ્કોપી અને ત્રીજું છે રોબોટિક. અત્યારે સામાન્ય રીતે ટાંકાવાળું અને લેપ્રોસ્કોપિક આપણા ત્યાં વધારે કરવામાં આવે છે. રોબોટિકની જરૂર પડે ત્યાં રોબોટિક પણ કરી શકાય છે. ઓપરેશન સામાન્ય રીતે જો નોર્મલ તમારું નાનું હોય હર્નિયા તો 1 કલાક, જો થોડું મોટું હોય તો 1.5 કલાક જેવું, અને ઇન્સિઝનલ હર્નિયા હોય તો 2 થી 2.5 કલાક જેવું ચાલે છે. ઇન્સિઝનલ હર્નિયા સિવાયના બધી જાતના હર્નિયા સામાન્ય રીતે કમરથી નીચેનો ભાગ બહેરો કરીને થઈ શકે છે. ઇન્સિઝનલ હર્નિયા કે જે ટાંકા ઢીલા થઈ જવાથી થયેલા હર્નિયામાં પેશન્ટને આંખો બેભાન કરવામાં આવે છે. હવે ઓપરેશન થઈ ગયું પછી તમારે શું ધ્યાન રાખવાનું? ઘણા બધા લોકોને ઘણા બધા ક્વેશ્ચન હોય છે કે ઓપરેશન થઈ ગયા પછી જાળી પાછી કાઢવાની હોય કે ના કાઢવાની હોય, મને ઇન્ફેક્શન થઈ જશે, મને ફરી થશે કે નહીં, હું મારા બાળકને તેડી શકીશ કે નહીં, હું વજન ઉપાડી શકીશ કે નહીં, હું વ્હીકલ ચલાવી શકીશ કે નહીં, આવા ઘણા બધા સવાલ દર્દીઓ અમારી પાસે લઈને આવે છે. તો આપણે એક પછી એક જો જોઈએ તો ઓપરેશન પછી મેશ ફરી કાઢવાની હોતી નથી. જે જાળી મૂકીએ ફરી કાઢવાની જરૂર પડતી નથી. એ જાળી સ્નાયુઓને મજબૂત કરે છે. ઇન્ફેક્શન તો તમારે ડાયાબિટીસ છે અથવા તો કયા પ્રકારનું હર્નિયા છે તેના પર હોય છે. સામાન્ય રીતે ઇન્ફેક્શનની શક્યતા નહીવત હોય છે, અને જો ઇન્ફેક્શન થાય તો પણ તે ક્યોરેબલ છે, તેનાથી કોઈ જ તકલીફ થતી નથી. અમુક પ્રિકોશન જો રાખો તો આ સારણગાંઠ ફરી થવાની શક્યતા 0% છે. તમે વજન પણ ઉપાડી શકો, તમે વ્હીકલ પણ ડ્રાઈવ કરી શકો છો અને તમારા બાળકને પણ તેડી શકો છો. તો એના માટે ગભરાવાની બિલકુલ જરૂર નથી. હવે ઓપરેશન પછી કયા પ્રિકોશન તમારે રાખવાની જરૂર પડશે? આ એ જ પ્રિકોશન છે જો તમે પહેલેથી રાખો તો તમને સારણગાંઠ થતી તમે અટકાવી શકો છો. જેમ કે સારણગાંઠ પેટનું પ્રેશર વધે તો થાય છે. તો પેટનું પ્રેશર કઈ કઈ વસ્તુઓમાં વધશે? એક, તમને લાંબા ટાઈમથી ખાંસી હોય, તમને અસ્થમાની તકલીફ હોય અથવા ટીબીની તકલીફ હોય તો જેના કારણે વારંવાર ખાંસી આવવાથી પેટનું પ્રેશર વધશે અને સારણગાંઠ થવાની શક્યતા રહેશે. તો તમે તેની ટ્રીટમેન્ટ કરાવો. અથવા ઓપરેશન થઈ ગયું હોય તો ઓપરેશન પછી ખાંસી ના રહે તો એનો ઉપચાર કરો. બીજું, પેશાબમાં જોર કરવાનું થાય, જેમ કે પ્રોસ્ટેટની તકલીફ હોય અથવા પેશાબની નળી સાંકડી થઈ ગઈ હોય, તો આ વસ્તુનું વેળાસર જો એનો ઉપાય કરાવીએ તો હર્નિયા થતું અટકાવી શકાય છે. અને હર્નિયાનું ઓપરેશન કરાવી લીધું હોય તો આમાંથી કોઈ વસ્તુ ના રહે એનું ધ્યાન રાખવાનું. ત્રીજું, કબજિયાત, કોન્સ્ટિપેશન. ઘણા લોકોને તકલીફ હોય છે, ટોયલેટમાં જોર કરવું પડતું હોય છે, તો તેનું પણ ઉપચાર કરવો જરૂરી બને છે. અને ઓપરેશન કરાવ્યા પછી કબજિયાત ના રહે એનું ધ્યાન રાખવાનું. વેઇટ લિફ્ટર્સ કે લેબરર્સ કે જેને વજન વધારે ઉપાડવાનું આવે, વધારે ટાઈમ ઊભા રહેવાનું આવે છે, તો તેમણે અમુક પોસ્ચર્સનું ધ્યાન રાખવાનું કે જેના કારણે તમારે કન્ટિન્યુઅસ પેટ પર પ્રેશર ના આવે અને તમે સારણગાંઠ થતી અટકાવી શકો છો. હવે એક અલગ જાતનું હર્નિયા કે જે નાના બાળકોમાં થાય છે, જેને કન્જેનેટલ હર્નિયા અથવા કન્જેનેટલ હાઇડ્રોસિલ કહેવાય છે, જે જન્મથી લઈ અને 15 વર્ષ 18 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે. તો નાના બાળકોમાં હર્નિયા જે જોવા મળે છે તેનો ઉપચાર શક્ય છે? તેનો ઉપચાર કોણ કરે, કેવી રીતે કરે, એમાં ઓપરેશન કરવું જ પડે? આ બધા સવાલ ઘણીવાર આપણા મગજમાં આવતા હોય છે. સામાન્ય રીતે નાનું બાળક, છોકરો હોય કે છોકરી, બંનેમાં હર્નિયા થઈ શકે છે. છોકરામાં હર્નિયા થવાની શક્યતા વધારે રહે છે, કારણ કે જે ટેસ્ટિસ, શુક્રપિંડ, જે જન્મ થાય ત્યારે પેટમાં હોય છે, જ્યારે બહાર આવે બાળક ત્યારે એ ટેસ્ટિસ નીચે ગોળીમાં આવી જાય છે. હવે આ ગોળીમાં જ્યારે આવે ત્યારે પેટનું આવરણ તે સાથે લઈને આવે છે. હવે જો આ આવરણ વેળાસર બંધ ના થાય તો એમાંથી પેટની ચરબી અથવા પેટમાંથી પાણી નીચે બહાર આવે છે, જેને કન્જેનાઇટલ હર્નિયા અથવા તો કન્જેનાઇટલ હાઇડ્રોસિલ કહે છે. તેનો પણ ઉપાય ઓપરેશન જ છે. નાના બાળકોમાં વિકાસ થવાનો બાકી હોય છે, તેથી તેમાં જાળી મૂકવામાં આવતી નથી. ખાલી જે પેટનું આવરણ ગોળી સાથે એટલે કે ટેસ્ટિસ સાથે જોડાયેલું હોય તેને બંધ કરી દેવામાં આવે છે. આ ઓપરેશન લગભગ ડે કેર જેવું જ હોય છે. સવારે કર્યું અને સાંજે બાળકને રજા આપી દેવામાં આવે છે. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग